ઉત્તરાયણના તહેવારને હજી ઘણી વાર છે, પરંતુ તે પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાવાનો શરૂ થઈ ગયો છે। અમદાવાદના શાહપુરમાંથી 32,500ની કિંમતની ચાઇનીઝ દોરીની 65 રીલ ઝડપાઈ। શાહપુર પોલીસે આરોપી ચેતન પટણીની ધરપકડ કરી છે। શાહપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો સાથે ઝોન 2 એલસીબી સ્કોડે એક ઇસમને ઝડપ્યો। આરોપી સામે બીએનએસ જીપી એક્ટ તેમજ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ। અને વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક જાદવ આપણી સાથે જોડાયા છે। પ્રતિક, આપણે દર વખતે જોઈએ છે કે ઉત્તરાયણના તહેવાર પહેલા ચાઇનીઝ દોરી કેટલાય લોકોના જીવ લઈ લે છે, પ્રતિબંધિત છે તેમ છતાં પણ ઝડપાય છે। કૃષ્ણા, ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ તે પર્યાવરણને નુકસાન કરે છે, સાથે જ માનવને પણ નુકસાન કરતા હોય છે અને આ કારણથી રાજ્ય સરકાર દ્વારા આવી ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં પણ આવી ચાઇનીઝ દોરીઓ છે તે ઉત્તરાયણ દરમિયાન વપરાતી હોય છે। સાથે જ ઉત્તરાયણની હજુ વાર છે, તેમ છતાં પણ ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ શહેરમાં આવી ચૂક્યો છે। શાહપુર વિસ્તારમાંથી બીજી વખત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઝોન 2 એલસીબી સ્ક્વોડ દ્વારા આ જથ્થો પકડવામાં આવ્યો છે। લગભગ 65 જેટલા રીલ્સ છે તે ચાઇનીઝ દોરીના ઝડપવામાં આવ્યા છે, જેની કિંમતની વાત કરવામાં આવે તો 32,500 રૂપિયા થાય છે। આ સાથે જ શાહપુર પોલીસે શનિવારના રોજ 75 જેટલા ચાઇનીઝ દોરીના રીલ ઝડપ્યા હતા અને એક વ્યક્તિ સામે કાર્યવાહી કરી હતી। પરંતુ સવાલ એ છે કે જો ચાઇનીઝ દોરી સાથે વ્યક્તિ પકડાય છે તો ચાઇનીઝ દોરી જ્યાં બનતી હોય છે તે જગ્યા ઉપર શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવા વ્યક્તિઓને શા માટે નથી પકડાતા, જેથી કરીને આવી દોરી છે તે બજારમાં વેચાતી જ બંધ થાય।